મારા પિતાએ મારા બાળપણમાં મને એક અભણ અને બેવકૂફ છોકરી સાથે પરણાવી દીધો હતો, જે મને બિલકુલ પસંદ ન હતી. જ્યારે હું મોટો થયો ત્યારે હું સારું ભણ્યો અને પ્રોફેસર બન્યો, અને મારા પિતાના અવસાન પછી હું તે છોકરીને ક્યારેય ઘરે લાવ્યો નહીં, અને મેં એક ખૂબ જ સુંદર અને ભણેલી છોકરી સાથે લગ્ન કર્યા. લગ્નના 1 વર્ષ પછી તેનું મૃત્યુ થયું. બધા કહેવા લાગ્યા કે મારી પહેલી પત્ની પાગલ થઈ ગઈ છે. અને પછી એક દિવસ અચાનક મેં તેને જોઈ તો જ્યારથી પુનઃવિવાહની વાત ચાલી છે ત્યારથી રામાનંદની હાલત બદલાઈ ગઈ છે કે લગ્ન કરવા જોઈએ કે ન કરવા જોઈએ. પરંતુ જ્યારથી જયશ્રીને જોઈને આવ્યા છે ત્યારથી લગ્નના વિચાર બદલાવા લાગ્યા છે. માત્ર 1 વર્ષ પસાર થયું પત્ની ફૂલવાના મૃત્યુને, ત્યારથી તેણે નક્કી કર્યું હતું કે હવે તે તેની પત્નીની જગ્યા કોઈને નહીં આપે. પરંતુ જયશ્રીની સુંદરતા જોયા બાદ તેનો નિશ્ચય ડગમગાવા લાગ્યો, અને તેમાં તે લોકોએ લગ્ન માટે હા પણ કહી દીધી છે. રામાનંદે વિચાર્યું આ બાબતે પ્રોફેશનલ ત્રિપાઠીની સલાહ લેવી જોઈએ. નજીકના મિત્ર હોવા ઉપરાંત તે એક બુદ્ધિશાળી અને આદર્શવાદી પણ છે. યાર, હું એક મોટી મૂંઝવણમાં છું કે મારે ફરીથી લગ્ન કરવા જોઈએ કે નહીં. બહુ મૂંઝવણ સાથે રામાનંદે પૂછ્યું. ના રામાનંદ, આ બધામાં તું તારી બાલિકા વધુને કેમ ભૂલી જાય છે? અને હું કહું છું કે તેની સાથે લગ્ન કરવા કરતાં તું તારી બાળપણની પત્નીને લઈ આવ. તે ત્યાગ કર્યો તો તે તેના ભાઈઓની સેવા કરીને જીવન જીવે છે, એનો પણ વિચાર કર. રામાનંદ કોઈ કારણ વગર ત્રિપાઠીની સલાહ લેવા આવ્યા હતા, અને આનાથી વસ્તુઓ વધુ જટિલ બની ગઈ. હું તે પાગલને ઘરે લઈ આવું તેનો ચહેરો પણ મેં જોયો નથી. મેં વર્ષો પહેલાં તેની સાથે સંબંધ તોડી નાખ્યો હતો. તેનું નામ હતું જાનકી. તે સમયે ઉંમર લગભગ 16 થી 17 વર્ષની હતી. ભણવા અને લખવાની ઈચ્છા હતી, પણ પરિવારે બાળ લગ્નની જીદ કરી હતી. ના પાડવા છતાં જાનકી સાથે લગ્ન કરવા પડ્યા. જાનકી હજુ 12 વર્ષની હતી. તેથી 5 વર્ષ પછી વિદાયનું નક્કી કરવામાં આવ્યું. વિચાર્યું બાબુજીએ ફંદો ગળામાં નાખ્યો છે, તેનાથી 5 વર્ષ માટે પીછો છૂટ્યો અને અભ્યાસ શરૂ કર્યો. આ દરમિયાન રામાનંદના પિતાનું અવસાન થયું, પરંતુ તેના મૃત્યુ પછી રામાનંદ જાનકીને સાવ ભૂલી ગયા. 5 વર્ષ પછી જ્યારે જાનકીના પિતાએ વિદાય કરવાનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે તેમણે હજુ નહીં એમ કહીને મુદ્દો ટાળ્યો હતો. બીજી તરફ તે પ્રોફેસર બન્યા. જો કે તેને દેખાવ તો પહેલેથી પસંદ હતો, અને પ્રોફેસર બન્યા પછી તે અભણ જાનકી સાથે લગ્ન કેવી રીતે કરી શકે? તેણે સ્પષ્ટ કહ્યું કે તે આવી અભણ પત્નીને ઘરે લાવશે નહીં. અને પછી ઘણી છોકરીઓને જોઈને તેણે ફૂલવાને પત્ની તરીકે પસંદ કરી. ફૂલવાનું શિક્ષણ, વિચાર અને સુંદરતા તેને ખૂબ પસંદ આવ્યું. તે બીજી વાત છે કે ફૂલવાએ ક્યારેય ઘરનો કારભાર સંભાળ્યો ન હતો. બધા કામ માટે તેણે નોકર રખાવી દીધા અને પોતે ઘરમાં બેસી રહેતી. પણ રામાનંદને કોઈ ફરિયાદ ન હતી. અહીં ક્યારેય જાનકી વિશે સાંભળવા મળતું કે તેનું માનસિક સંતુલન ખોરવાઈ ગયું છે. તે આખો દિવસ પૂજા અને ઘરના કામકાજમાં જ વિતાવે છે. કોઈને મળતી નથી, કોઈ સાથે ઉઠતી બેસતી નથી. પણ રામાનંદને કોઈના શબ્દોની કોઈ અસર થતી નહીં. તે ફૂલવા જેવી સુંદર પત્ની મેળવીને ખુશ હતો, પરંતુ તેની ખુશીને કદાચ જાનકીની હાય લાગી ગઈ હતી. ગયા વર્ષ ફૂલવાને તાવ આવ્યો અને તે સાજી ન થઈ શકી, અને તેનું મૃત્યુ થયું. ફરી એકવાર રામાનંદ એકલા પડી ગયા. ઘરના 2 નોકર સાથે 1 વર્ષ સુધી આ રીતે બધું ચાલતું રહ્યું. પરંતુ પછી લોકો સલાહ આપવા લાગ્યા કે હજુ ઉંમર શું છે, પુરુષ એકલો ન રહી શકે, તેથી લગ્ન કરી લે. તને સાથ મળશે અને વંશ વધારવા બાળકની પણ જરૂર છે. અને આ લોકોની સલાહનું પરિણામ છે કે ફરી લગ્નની વાત થઈ. રામાનંદ ભલે દેખાવ કરતા હોય, પણ તે ખરાબ વ્યક્તિ ન હતા. તેના બીજા મિત્રોએ પણ તેને જાનકીને પાછા બોલાવવાની જ સલાહ આપી. રામાનંદે વિચાર્યું, પ્રયાસ કરવામાં તો કોઈ નુકસાન નથી. સ્વાભિમાની જાનકી ક્યારેય પાછી નહીં આવે, અને જો આવશે તો હું તેના સાથે એવું વર્તન કરીશ કે 4 દિવસની અંદર ભાગી જશે. હું મિત્રમાં સારો બની જઈશ અને માનસિક સંતુલન ગુમાવી ચૂકેલી જાનકી સાથે રહેવું પણ નહીં પડે.
આથી રામાનંદ પોતે તેના ઘરે ન ગયા, પણ નોકરને મોકલ્યો, એમ વિચારીને કે કદાચ જાનકી નોકરને જોઈને પાછી નહીં આવે. પરંતુ આવું ન થયું. સાંજે જ્યારે રામાનંદ ઘરે આવ્યો ત્યારે એક મહિલા પાણી સાથે હાજર હતી. રામાનંદ આશ્ચર્યમાં હતા. તે બોલી, ચા બનાવું, નાસ્તો કરશો? પણ તેઓ કંઈ બોલ્યા નહીં. તે કહેવા લાગી, હું જાનકી છું, કદાચ તમે મને ઓળખી નહીં. તેને કહ્યું, હા હા ઠીક છે. રામાનંદે અવાજ થોડો કડક રાખ્યો, જાણે બધું વિચારીને જ બેઠા હોય. રામાનંદ બોલ્યા, નાસ્તો વાસ્તો નથી કરવો. તો તે કહેવા લાગી, ચા તો પી લો. આટલું કહી તે જવાબ સાંભળ્યા વિના કિચન તરફ ચાલવા લાગી. રામાનંદ વિચારવા લાગ્યા. જ્યાં સુધી ફૂલવા જીવતી હતી ત્યાં સુધી તે પાણીનો ગ્લાસ લઈને પણ ક્યારેય ઊભી રહી ન હતી. ત્યાં જ જાનકી ચા લઈને આવી અને રામાનંદ ચા પીને ફ્રેશ થઈ ગયા. પણ તે ઘરમાં વધુ સમય વિતાવવા માંગતા ન હતા અને તે જાનકીને વધુ તક આપવા માંગતા ન હતા. તેથી તે બહાર ચાલ્યા ગયા અને જ્યારે ઘરે પાછા આવ્યા ત્યારે જાનકી સોફા પર રાહ જોઈને બેઠી હતી. તરત જ તેણીએ કહ્યું, હાથ મોં ધોઈ લો, ભોજન પીરસી આપું છું. રામાનંદ કહેવા લાગ્યા, કેમ, ઘરમાં કોઈ નોકર નથી? હું તેની પાસે જમવાનું મંગાવી લઈશ, તારે તકલીફ કરવાની જરૂર નથી. તે બોલી, પતિને જમવાનું નોકર આપે તે અમારા સંસ્કાર નથી અને કોઈ પણ રીતે આટલી પૂજા કર્યા પછી મને તમારી સેવા કરવાનો મોકો મળ્યો છે. હું તેને ગુમાવવા નથી માંગતી. આના પર રામાનંદે કોઈ જવાબ ન આપ્યો, કારણ કે પહેલી વખત ઘરમાં સંસ્કારની વાત થઈ હતી. તેની માં તો નાનપણમાં ચાલી ગઈ હતી અને ફૂલવાને તૈયાર થવામાંથી સમય ન મળતો. હાથમાં ધોયા પછી તે જમવા બેઠા. આજે પહેલી વખત કોઈએ પોતાના હાથે આટલા પ્રેમથી ભોજન બનાવ્યું હતું. નહીં તો નાનપણથી આજ સુધી નોકરનું રાંધેલું જ ભોજન ખાધું હતું. વ્યક્તિ ખોરાકના સ્વાદ, પ્રેમની મીઠાશને સ્પષ્ટપણે અનુભવી શકે છે. પરંતુ રામાનંદે તેની કદર ન કરી. તેને વિચાર્યું, જાનકી એમ ન વિચારે કે તેમનો સંબંધ જોડાઈ રહ્યો છે. પણ તેણે શાંતિથી ખાધું અને સૂઈ ગયા. સવારે પણ કોઈને કંઈ કહ્યા વિના તે વહેલા નીકળી ગયા. પરંતુ તેને એક વાતનો અહેસાસ થઈ રહ્યો હતો કે તે દિવસભર તેના મગજમાંથી અદૃશ્ય થઈ ન હતી. પણ આજે એને ઘરે જમવાનું મન થતું ન હતું. તેને એક વિચિત્ર મૂંઝવણ હતી. તેની પત્ની તેના તમામ અધિકારો પર ભાર મૂકવાનો પ્રયાસ કરી રહી હતી. પણ મોડું તો મોડું, ઘરે જવાનું જ હતું. ઘરે પહોંચ્યા તો જાનકી ફરી સોફા પર રાહ જોતી બેઠી હતી. રામાનંદે કહ્યું, મેં તને કહ્યું કે મારી ચાકરી માટે નોકર છે, તારે ચિંતા કરવાની જરૂર નથી. જાનકીએ કહ્યું, મેં તો નોકરને રજા આપી દીધી. તે કહેવા લાગ્યા, મને પૂછ્યા વિના? તે બોલી, હું તમારી પત્ની છું, મને આ નિર્ણય લેવાનો અધિકાર છે. હું આવી છું તો નોકરની શું જરૂર છે? રામાનંદ વિચારવા લાગ્યા, આ તો અધિકાર જતાવવાની કોશિશ કરી અને ઘરમાં ઘૂસી રહી છે. પણ તે તેને કંઈ કહી શક્યા નહીં. આખી રાત સૂઈ પણ ન શક્યા. એટલા માટે સવારે વહેલા ઉઠીને ભાગવાનો તેનો પ્લાન પણ આજે નિષ્ફળ ગયો. વહેલી સવારે જાનકીનો સામનો કરવો પડ્યો. તે ચાની ટ્રે લઈને બેડરૂમમાં આવી. રામાનંદ તો તેના કપડાં બરાબર કરવામાં રહી ગયા. કહેવા લાગ્યા, તું અહીં કેમ આવી? ચા આપવા? કહેવા લાગી, હું તમારા રૂમમાં પણ ન આવી શકું? રામાનંદ વિચારવા લાગ્યા, ઠીઠ માણસ છે, રોજ એક નવા અધિકાર સાથે રૂમમાં આવે છે. કહેવા લાગ્યા, રાખી દો, ચા હું પી લઈશ. તે કહેવા લાગી, તમે નજર નીચી કરી મારી સાથે વાત કેમ કરો છો? આટલું ખરાબ મોં નથી મારું કે સવારે જોશો તો આખો દિવસ પાણી નહીં મળે. આટલું કંઈ હસવા લાગી અને બહાર નીકળી ગઈ. આજે રામાનંદે પહેલી વખત જાનકીને નજર ઉપાડીને જોઈ હતી. તે ફૂલવા જેવી ન હતી, પણ શાંત અને ખીલી ખીલી હતી. ફૂલવા જેમ મેકઅપ કર્યો ન હતો, પણ સારી હતી. પણ બીજી જ ઘડીએ રામાનંદને આશ્ચર્ય થયું કે તે આ બધું કેમ વિચારી રહ્યા છે? તેનો શું અર્થ છે? ચા પી રામાનંદ નીચે ઉતર્યા. આખું ઘર અગરબત્તીઓની સુગંધથી ફેલાયેલું હતું. કદાચ જાનકી આરતી કરીને ઉઠી હશે. નીચે આવતા જ જાનકી પ્રસાદની થાળી લઈને ત્યાં પહોંચી ગઈ. પણ રામાનંદે આ બધામાં રસ ન હતો. તે કહેવા લાગ્યા, હું ક્યારેય પ્રાર્થના કરતો નથી. પિતાના અવસાન પછી
આ ઘરમાં કોઈ પ્રાર્થનાઓ થઈ નથી, તો તમે પણ તમારી ઈચ્છા મુજબ નાટક કરવાનું બંધ કરશો તો સારું રહેશે. રામાનંદે જાણી જોઈને ખૂબ જ કડકાઈથી આ વાત કહી હતી, પણ જાનકીના ચહેરા પર તેમને કોઈ ફેરફાર દેખાતો ન હતો. કહેવા લાગી, હું ઘરને મારી રીતે ચલાવવાનો પ્રયાસ કરી રહી નથી. હા, પણ હું આ ઘરમાં હોવાથી પૂજા માટે મારા પોતાના નિયમો છે, તે બદલાશે નહીં. આટલા દિવસ પૂજા કરીને જ તમે મને મળ્યા છો, અને હવે હું પૂજા છોડી દઉં તો ભગવાન વિચારશે કે હું સ્વાર્થી છું. જ્યારે કામ પૂરું થયું તો ભૂલી ગઈ. રામાનંદ ફરી આશ્ચર્યચકિત વિચારવા લાગ્યા, જેના પતિએ તેને કોઈ કારણ વગર છોડી દીધી હોય, તે પતિ માટે વ્રત અને પૂજા કેવી રીતે કરી શકે? જાનકી તેના પતિના વિચાર સમજી ગઈ. કહેવા લાગી, હું જાણતી હતી કે ભગવાન મારું કંઈ ખરાબ કરી શકશે નહીં. જન્મો જન્મનો સંબંધ આમ કેવી રીતે તૂટી જાય? રામાનંદ વિચારવા લાગ્યો, આ તો ચાલો ચલવા લાગી છે મને ફસાવવાની. હું તેની વાતમાં નહીં આવું. આ રીતે 1 મહિનો પસાર થયો. રામાનંદને તેનો ખ્યાલ ન હતો, પરંતુ આ સમય દરમિયાન તેને અહેસાસ થવા લાગ્યો કે તેને જાનકીની હાજરી સામે કોઈ વાંધો નથી. જો તમે સાચું પૂછો તો ઘર શું છે અને ઘરમાં સંબંધ કેવા હોય, આ વાત જાનકી આ ઘરમાં આવ્યા પછી જ ખબર પડી. તેને દરેક શબ્દ અને દરેક ક્રિયાથી રામાનંદ વાકેફ હોવા છતાં તે જાનકીને આ વાતનો અહેસાસ થવા દેતા ન હતા. તેણે દરેક વાતચીત કડવી વાતો કહીને તેનું અપમાન કરવાની તક ગુમાવી નહીં, પરંતુ દરેક પરિસ્થિતિમાં શાંતિથી રહેવું અને ચૂપચાપ પોતાની જવાબદારીઓ પૂરી કરવી, જેમાં કોઈ અપેક્ષાઓ અને કોઈ સપના નથી. કદાચ પતિના ઘરમાં સ્થાન મળ્યા બાદ તેના હવે સપના ન હતા, પણ આ સમય દરમિયાન એક ઘટના બની ગઈ. રામાનંદ પોતાના બેડરૂમમાં સૂતા હતા. તેના પલંગ પર કોઈના હાથનો સ્પર્શ અનુભવ્યા પછી તે જાગી ગયા. મધ્યરાત્રિ થઈ ચૂકી હતી. આ હાથ જાનકીનો હાથ હતો. તેણે પછીના આગળ જોયું કે ના પાછળ, અને જાનકી પર વરસી પડ્યા કે તને કોઈ શરમ નથી? મધ્યરાત્રિએ એક માણસના રૂમમાં પ્રવેશ કરશ? તે અત્યાર સુધી મારી સાથે જે કર્યું છે તે હું સહન કરતો આવ્યો છું. તે મારા પર, મારા ઘર પર બળજબરીથી કબજો કરતી રહી. તેમ છતાં હું કંઈ બોલ્યો નહીં. પણ હવે તું મારા શરીર પર પણ અધિકાર કરવાની યોજના શરૂ કરી દીધી છે. જ્યારે હું તને મારી પત્ની નથી માનતો, તો પછી તું કેમ મારા ગળે પડી છું? મને લાગ્યું કે તું સારા ચારિત્ર અને સંસ્કારી છોકરી છે, પણ તું તો છી. આ સાંભળીને જાનકીની આંખ ભરાઈ ગઈ અને તે રૂમની બહાર નીકળી ગઈ. રામાનંદે સવારે આંખ ખોલી ત્યારે તેમને લાગ્યું આજે ચા પણ નસીબ નહીં થાય. રાત્રે આટલી બધી વાતો કર્યા પછી જાનકી કદાચ મોં ફૂલાવીને બેઠી હશે, પણ તે નીચે આવ્યા ત્યારે તેમને ડાઇનિંગ ટેબલ પર ચા અને નાસ્તો તૈયાર જોવા મળ્યો. પણ હા, જાનકીનો રોજ જેમ હસતો ચહેરો દેખાતો ન હતો. તેને બેચેનીથી અહીં અને ત્યાં જોવાનો પ્રયત્ન કર્યો, પણ જાનકી જોવા ન મળી. હવે તેને લાગ્યું કે કદાચ તે રાત્રે બહુ બોલ્યા હતા. તેને આ રીતે પ્રતિક્રિયા કરવી જોઈતી ન હતી, પરંતુ પછી આગળ વિચાર આવ્યો કે હું આવી નાની વાત માટે માફી નહીં માંગું. બોલી દીધું તો બોલી દીધું. તે દિવસ રામાનંદ કોલેજ તો ચાલ્યા ગયા, પણ તેને ભણાવવામાં જરા પણ રસ ન હતો. પહેલીવાર જાનકીને અપમાનિત કરીને તેને ઘણું ખરાબ લાગ્યું હતું. ઘણી વિચાર વિમર્શ કર્યા પછી આખરે તેણે જાનકીને કહેવાનું નક્કી કર્યું કે ભૂલ થઈ ગઈ છે. રાત્રે અચાનક જાગવાની ઉતાવળમાં હું બરાબર રીતે બોલવાનું ભૂલી ગયો, પણ હું અવાજ થોડો સખ્ત રાખીશ, તે સારું રહેશે. આખો દિવસ વિચાર કર્યા પછી તે સાંજે ઘરે પાછા આવ્યા ત્યારે જાનકી તેને પાણીના ગ્લાસ સાથે નજર ન આવી. હવે તેને થોડી અસ્વસ્થતા લાગી, કારણ કે છેલ્લા 1.5 મહિનાથી તેને જાનકીને જોવાની આદત પડી ગઈ હતી. એટલામાં નોકર ગોપાલ પાણી લઈને આવ્યો. રામાનંદે કહ્યું, અરે ગોપાલ, તું ક્યારે આવ્યો? ગોપાલે કહ્યું કે માલકીને ફોન કરીને કહ્યું કે તે જાય છે, તો હું આજે જ તમારી સંભાળ લેવા આવી છું, અને તેને તમારા માટે એક પત્ર પણ છોડ્યો છે. રામાનંદે કહ્યું, ઠીક છે, તું 1 કપ ચા બનાવીને મને આપ. અને રામાનંદ પત્ર વાંચવા બેઠા. તેમાં લખેલું હતું,
કે હું સમજી શકતી નથી કે મારે તમને કયું સંબોધન આપવું જોઈએ. તેથી જ હું સંબોધન વિના પત્ર શરૂ કરું છું. હું જાણું છું કે તમે ખુશ હશો મારા જવાથી. મને એ પણ ખબર છે કે મારા આગમનના પહેલા દિવસથી જ તમે મને ઘર છોડવા માટે પ્રયત્ન કરતા હતા. એટલા માટે તમે મને અવારનવાર અપમાનિત કરતા હતા. નહીં તો આટલું ખરાબ બોલવાનો તમારો સ્વભાવ નથી. આ મેં પહેલા દિવસથી જ તમારા ચહેરા પર વાંચી લીધું હતું. તમે પોતાના કામમાં સફળ થયા, મને તેનાથી કોઈ ફરિયાદ નથી. હું ભગવાનની ખૂબ આભારી છું કે તેણે મને મારા પતિની સેવા કરવાનો મોકો આપ્યો. પછી ભલે ને માત્ર થોડા દિવસો માટે જ. હવે હું આ દિવસો યાદ કરીને જીવન પસાર કરીશ. પત્ર લખવાનું કારણ ફરિયાદ કરવી નથી, પણ હું મારી સફાઈ આપવા માંગુ છું. એ રાત્રે હું તમારો પ્રેમ મેળવવાની ઈચ્છાથી તમારા રૂમમાં આવી ન હતી. હકીકતમાં હું મારા પતિનો પ્રેમ મેળવવા વિશે વિચારવાની ભૂલ પણ કરી શકતી નથી. તે રાતે હું કિચનમાં કામ કરતી વખતે નીચે પડી ગઈ હતી અને ખરાબ રીતે ઘાયલ થઈ ગઈ હતી. પીડા અસહ્ય હતી, તેથી જ હું તમારા રૂમમાં દવા લેવા આવી હતી. હું તમને એ વિચારીને જગાડતી ન હતી કે કામ કરીને થાકી ગયા હશો, જગાડવા યોગ્ય નથી, અને દવાની થેલી તમારા ઓશિકા નીચે હતી. તેથી તમારા ઓશિકા નીચેથી અનિચ્છાએ એ બેગ કાઢવી પડી. પણ મને ખબર ન હતી કે પતિના પલંગ પર હાથ મૂકવો એ પણ પત્ની માટે આટલો મોટો ગુનો બની શકે છે. આટલા દિવસોમાં તમે જે કંઈ કહ્યું તે મેં સંપૂર્ણ રીતે સ્વીકાર્યું, પરંતુ હું મારા ચારિત્ર પર સવાલો સહન કરી શકતી નથી. તેથી હું જાઉં છું. મેં ગોપાલને બોલાવી લીધો છે, તેને બધું સમજાવી દીધું છે. તે મારા કરતાં વધુ સારી રીતે તમારી સંભાળ રાખશે. જાનકીનો પત્ર વાંચતી વખતે રામાનંદની આંખોમાં આંસુ આવી ગયા. કદાચ આ પસ્તાવાના આંસુ હતા. વિચારવા લાગ્યા, જ્યારે જાનકી જેવી પત્ની છે તો જયશ્રી સાથે બીજા લગ્ન કરવાનો પ્રશ્ન જ ઉઠતો નથી. આ વખતે તે પોતે જ જાશે જાનકીને લેવા અને જીવનભર પોતાની સાથે રાખવા, અને તે જાનકીને પત્ની હોવાના બધા અધિકાર આપશે જે તેનો હક છે. આજે પહેલીવાર રામાનંદને જાનકીનું મહત્ત્વ સમજાય. તે વિચારતા હતા કે 7 ફેરાનું બંધન ખરેખર ખૂબ જ મજબૂત છે. અમે ખૂબ પ્રયાસ કરીએ છીએ, પરંતુ આ બંધન તૂટતું નથી. ભગવાને જાનકીને પોતાની પત્ની તરીકે પસંદ કરી હતી. તેણે ફૂલવા સાથે લગ્ન કરી ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધ જવાનો પ્રયત્ન કર્યો. એટલા માટે ભગવાને તેમની પાસેથી ફૂલવા છીનવી લીધી. આપણા કાયદાની જેમ ભગવાનની અદાલતમાં પણ બીજા લગ્નને કદાચ કાયદેસર માનવામાં આવતું નથી, પરંતુ બધી ભૂલો સુધારવાની તક હવે આવી ગઈ છે. બીજા દિવસે સવારે રામાનંદે જયશ્રીના પરિવારને સંદેશો મોકલ્યો કે તે લગ્ન કરી શકતા નથી અને પોતે જાનકીને લેવા નીકળ્યા. આજે જે ખુશી તેના ચહેરા પર દેખાતી હતી તે ખુશી ફૂલવા સાથે લગ્ન સમયે પણ દેખાતી ન હતી. તે જાનકી પાસે ગયા અને તેની પાસે માફી માંગી અને કહ્યું, જાનકી, ચાલ, તારા ઘરે ચાલ. મેં તને આજ સુધી ઘણી તકલીફો આપી છે, પણ હવે હું તને તારા અધિકાર આપીશ. ત્યારે જાનકીએ કહ્યું, જુઓ, મારા ભગવાને મારી વિનંતી સાંભળી લીધી છે ને. કહેવાય છે કે ભગવાનના ઘરમાં વિલંબ છે પણ અંધકાર નથી. સાચા હૃદયથી કરેલી પ્રાર્થના તે જરૂર સાંભળે છે. ભલે તે પછી મોડી સાંભળે, પણ સાંભળે છે જરૂર. થેન્ક યુ.